પૂનમે પોકરણગઢ આવશું પૂનમે પૂનમે પોકરણગઢ ધરસુ રામ દેવજી નામ ધરસુ ધરસુ રામ દેવજી નામ પૂનમે પોકરણ ગઢ પ્રભુ પધાર પૂરી કરી અજમલ રાજાની આસ પૂરી કરી અજમલ રાજાની સવગત ચરણ દાસ નારાયણ ગુણ ગાયદા અજમલ રાજા ભજતી કરે जो मारा भाई लानो जो मैं भाव भाव
માતાની હંગાથે મળી જાવ એ ભાવથી અને હાથો મારા ઉમાવે તે સલજી ઉઈતા ઉમાવે તે સલજી ઉઈતા કચ્છ થી જે સલજી રે આલિયા અને માલદેવજી એજી મેવાડાના જન રાય રણ વગડે ભેળાઈ તો ઉઈતા એડો રૂમાવે તે સલજી ઉઈતા મજા એડો રૂમાવે તે સલ ઉઈતા મજા ઉઈતા મજા માલદેવજીએ જાડે જાને તેરી એ પૂછ્યું રે આપણી કરી જો ને ઓળખાણ હાથ મારે પંજા દઈને હોઈતા સાધુ માયલી જોને સાન એડો એડો લેવી
હોઈતા મળ્યા તેદી ઘરે જુત્યા ધોરી એ નમી રહ્યા અને વીરડીમાં હોય એની ખારા ખારા જમની ખારા રે નીરને સતીએ મીઠા કર્યા અને ધન ધન સતી તોરલ નો આરા જાડે જાય વાવી એ પારસ પીપળી માલદેવજી જે વાવી ગણ જાર જાર જુગ જાવે તોય એ જાર નહીં જાવે અને પીપળી અરે પીપળી ઓ પીપળી રે પૂજાય હેડો હેડો એવું આવે તે સલજી હોઈતા મજા હોઈતા મજા હોઈતા મજા ભાઈલા મળી ગયા નિધિયા પંથ
વાયલા મળી ગયા નિયા પંચના અને મળ્યા કા એની સાસટીઓ ને સધી આવારુડા મેહુલા સતી એ વરહાવ્યા અને ધન ધન રૂપા દેનો આરાધ Hoy tan maleado, umawe de jaldi. Hoy tan maleado, hoy tan maleado. ધનવા ડુંગર ઉપર પાવ દરિયો અને સાધુ સંતો તમે સાસટિયા કાઠીની આવી રૂડી વિન અને આ તો છે આકડણીનો આરાધો
दुख में कियो याद, फिर तुलसीदास ऐसे गरीब की कौन सुने फरियाद। तुलसी 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 क्योंकि सुख ऊपर पथरा पड़े, राम हृदय से जाए बलिहारी मानो दुख की पल पल राम बजाए। बलिहारी मानो दुख की पल पल राम बजाई। खुशी दे जाए हरदम रुदन दे खुशी दे दे जमाना में मने हरदम रुदन दे। अवर में आप दे गुलशन, और में आप ही दे गुलशन मने वैरान बन दे दे खुशी दे दे जमाना में मने हरदम रुदन जमाना में मुबारक वदा बोलियो जमाना ने मुबारक परखू बाप ने मारा हूँ परखी दो मुक्ति न जात तो फक्त मुक्ति न जात मने बहु बंधन નથી ગમતા કમલ
भिड़ाई जाई पहला भमर ने तूडियम रे विनती थे तुझने ना दिली अगर तू दई सके मुझ में तो आ धरती ऊपर गगन दे तार तंबूर जा तुम से को वारी जदा दिल में वारी जदा दिल में वारी सका नहीं मर्दान मौत मारी उगारी सका वारी जदा दिल में वारी बस एक भूल में
परंतु न जीवी भूल में किंतु न जीवी भूल में सुधारी सक्यो वारी जता दिल ने वारी सक्यो જેને યાદ રાખવાનું હતું ઈ ભૂલી ગયો જેને જેને કાયમ યાદ રાખવાનું હતું ઈ ભૂલી ગયો અને જેને ભૂલવાનું હતું ઈ વિસારી શક્યો વારી જતા દિલને વારી ધીર કહે અમને રહી ગયો એક રંજુનવર નાજી કહે અરે નાજીર કહે અમને રહી ગયો એક રંજુમનવર આમે ગળે આટલી વાત આમે ગળે આટલી વાત ઉતારી શક્યો સમાચાર સાંભળીને રે માનવ મેળો વધાયું સુણીને રે ઓહો માનવ Oh, Didya. Oh, Didya. हेते हमें प्रीते ओ दोनों
ये तेने प्रीते रे दोनों बांधव वे हरि मारे चरण आरती ए बाती वंदिया आ हरि नाम हरि ना चरण घोड़ने चढ़ता घोड़ले 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 चढ़ता કોઈને આગ લાગુ છું કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું કોઈને ખરેખર હું હાવ ખાલી છું ખરેખર ખાલી છું સદા પણ ભરપૂર લાગુ છું કોઈને 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 બોલી સત્સનાતન ધર્મ કી જય રામદેવજી મહારાજ નમઃ પાર્વતી પતિહારા મહાદેવ મને કે એશિયા ખંડના પૂર્વ ગોળાર્ધમાં ભારત નામનો દેશ છે. એ ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લામાં વંથલી તાલુકામાં કણજા ગામે હું આશિષ શિક્ષક છું. માસ્તર જો એમ કહી દે ને એશિયા ખંડથી ઉપાડ કર્યો. મેં કીધું ભૂગોળનો સાહેબ હશે આ. એશિયા ખંડના પૂર્વ ગોળાર્ધમાં ભારત નામનો દેશ છે. ભારત દેશમાં ગુજરાત રાજ્યમાં જૂનાગઢ જિલ્લામાં વંથલી તાલુકામાં કણજા ગામે હું આશિષ શિક્ષક છું. મેં એક ભાઈને પૂછ્યું છોકરાને, મેં તારા બાપા શું કરે છે? મને કે અફસોસ કરે છે.
શેનો મને કે અમે આવ્યો એનો. હા, મજા આવે અમુક પ્રસંગો છે ને. સુરેન્દ્રનગર પાસે થાન ગામ છે, શાબુદ્દીનભાઈ રાઠોડ સાહેબનું ગામ. ત્યાં તરણેતરનો મેળો ભરાય 3 દીનો. એ મેળામાં ઓલા છૂંદણા છપાવે, ત્રાજવા ત્રોફાયવા દેશી શબ્દ. અત્યારે ટેટુ એકવાર છપાઈ ગયા પછી જાય નહીં. એક જણનું નામ લખાવ્યા પછી બહુ રડતો હતો. મેં કહું ન ફાવતું હોય તો ન લખાવવું જોઈએ, લખાવી લીધા પછી શું લેવા રડત. મને કે લખાવાનું હતું કેટરીના, આણે લખીને કૂતરીના. હવે આખો દી અમારે આમ જ ફરવાનું ને. ઓહો અઘરી ફરમાઈશ કરી ગઈ દીકરી. ફરમાઈશ માથે ચડાવું છું દીકરી, પણ આ થઈ શકે એમ નથી. ડોક્ટરે ના પાડી છે બિલકુલ. તારો ભાવ સાચો છે. ઓલું રાધાજીને ગર્ભ છોડે જૂનું આવતું હતું ને એની વાત, ડોક્ટરે ના પાડી. એમાં શરમ બહુ પડે. બીજી વાર ક્યારે સારું હશે ને તેથી. એને બદલે એકાદ બે નવા ઓઠા દઉં મજા આવે એવા. એ બધું નવું મજા આવે. ચા પીવાનો કાચનો કપ હોય ને, ચા પીવાનો કાચનો કપ, એનું પકડવાનું નાકું કઈ બાજુ આવે? જમણી બાજુ. બહારની બાજુ આવે. બધા એમ કે આ બાજુ ને આ બાજુ, હવે બહારની બાજુ આવે. પેલા એ તો પાકું કરો. ઉભેર. ABCD માં કેટલા અક્ષર આવે? દલપતભાઈ, ABCD માં કેટલા અક્ષર આવે? કેટલા? 26. 4 જ આવે ABCD. એ ભણ્યો નથી કે હવે સારું કબૂલ કરી લીધું. એ ભણ્યો હોય તો ભજન ન ગાતો. ઓલું પેટનું થાત, આ ઠેઠનું થાય. ઓલું ખાલી પેટનું જ થાત, આ ઠેઠનું થાય. ભાઈ હે આ નાની વાતું છે, પણ ઈશારો બહુ નાનો છે આ એમ. ઓલું ખાલી પેટનું થાત, ક્યાંક ઓફિસમાં ક્લાર્ક હોત. આ તો ઠેઠનું થાય છે ભાઈ. હા, એક એવો સૂર લાગી ગયો હોય ને, ડાયરેક્ટ તાર લાગી જાય. એવો એક સરસ પ્રસંગ યાદ આવી ગયો દલપતભાઈ, સાંભળવા જેવો. હા, જો મજા આવશે. સંગીત 3 શબ્દ છે. પેલો અને બીજો અક્ષર લેશો એટલે થશે સંગીત. આ સંગીત તો છે ને ભવનું સંગીત છે. દુનિયામાં માણસ સંગીત વગર જીવી શકતો નથી. બાળકનો જન્મ થાય, ઉવા 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 રડે, સંગીતમાં રડે. ઘણા બહેનો રસોડામાં ભાખરી કરતા હોય ને, ગાતા જ હોય. મૂંગા મોઢે રસોઈ કરી જ ન શકો તમે. સંગીત પેલો અક્ષર કાઢી નાખો, બીજો ને ત્રીજો અક્ષર થશે ગીત. સંગીતમાંથી ગીત પ્રગટ થયું છે ને ગીતમાંથી સંગીત પ્રગટ થયું છે. વચ્ચેનો અક્ષર કાઢી નાખો એટલે થશે સંત. આ સંગીત તો એક સારામાં સારા સંતની ગરજ સારે છે સાહેબ. એટલે સુરદાસજીએ લખ્યું છે, પ્યાર નહીં હે સુર સે જિनको वो मूर्ख है इंसान नहीं. આ સાહેબ સંગીતની તાકાત છે. પ્રેમ અને માથે દેવું ખબર વગરનું થઈ જાય. કોઈને અરે પ્રેમ થઈ ગયો એની તારીખ આપી, 29 તારીખથી પ્રેમ ચાલુ થવાનો છે આપણે. પ્રેમ અને માથે દેવું
ખબર વગરનું થઈ જાય. ઘડિયાળ અને પૈસાનું વ્યાજ આપણે હુઈ જાય તોય ચાલુ રહીએ. પૈસાનું વ્યાજ અને ઘડિયાળ હુઈ જાય તો ચાલુ, હાવ હુઈ જાય તોય ચાલુ રહીએ. નાની નાની વાતો છે પણ મજા આવે હો. નાના હળવાળો દોઠા બધા રાજી થયું. દીકરીની ફરમાઈશ એક યાદી આવી છે એટલે હું કહી દઉં. મારા દીકરાની દીકરી 4.5 વર્ષની હતી ત્યારે મારા ઘરમાં દલપતભાઈ આ પ્રસંગ બન્યો. મારે જય માતાજી કહી દેજે મોબાઈલમાં. દીકરાની દીકરી 4.5 વર્ષની હતી ત્યારે મારા ઘરમાં પ્રસંગ બન્યો. હું સવારમાં સ્નાન સંધ્યા કરું, પછી 2 અગરબત્તી લઈ બધા ભગવાનને અગરબત્તી કરું. એક દી મને કે દાદા મને એક અગરબત્તી આપો ને. મેં કીધું લે ને. એક અગરબત્તી આપી, બધા ભગવાનના ફોટાને અગરબત્તી કરતી 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 મારો પોતાનો એક ફોટો છે એ મારા ફોટાને અગરબત્તી કરે. મેં કીધું યશસ્વી મને અગરબત્તી કરી. પછી એને જે જવાબ આપ્યો છે સાહેબ, વાહ. તાળીથી વધાવો, દીકરીને વધાવો. 5, 10, 25 રૂપિયાની કોઈ કિંમત નથી, પણ અંદરનો જે ભાવ છે, ભાવ. વાહ દીકરી, ધન્યવાદ. આ પ્રસંગ દીકરીનો સરસ હતો, સાંભળવા જેવો. મારી દીકરાની દીકરી 4.5 વર્ષની હતી દલપતભાઈ ત્યારે મારા ઘરમાં પ્રસંગ બન્યો. હું સવારમાં સ્નાન સંધ્યા કરું, પછી 2 અગરબત્તી લઈને બધા ભગવાનને અગરબત્તી કરું. એક દી મને કે દાદા મને અગરબત્તી આપો ને. મેં કહ્યું લે. અગરબત્તી આપી, બધા ભગવાનના ફોટાને અગરબત્તી કરતી કરતી મારો પોતાનો એક ફોટો છે ને મારા ફોટાને અગરબત્તી કરે. મેં કીધું યશવી મને અગરબત્તી કરી મારા ફોટાને. મને કે દાદા છે એ ભગવાન જ કહેવાય ને, આખા ઘરનું કેવું ધ્યાન રાખે છે. તો દાદાને આપણે અગરબત્તી ન કરાય? ક્યાં બાત હે ભાઈ. એ દયાળુ આમ ઘરમાં નથી હાલતો મારો, અહીં તો હાલવા દે. પ્રોગ્રામ પૂરો કરીને ઘેરે ગયો. સવારે 6 વાગ્યા. ઓલા શેરીમાં કૂતરા ખાડામાં માથું નાખીને સૂતા હોય ને, એક કૂતરો જોઈ ગયો, એ કે જીતીયો લાગે, પાછો સૂઈ ગયો. રોજનું થયું. પ્રભાતિયા રામગીરી કરીને ઘેરે જાય ને તામ જીણે આખે કે જીતીયો લાગે નહીં, પાછો છે. શેરીના કૂતરા ઓળખી ગયા. આ બધા પ્રસંગો. ઘેરે જઈને રૂમ ખોલવા હતું મેં બેલ વગાડ્યો. મારા ધર્મપત્ની તપેલી લઈને બહાર આવ્યા. મને કે 2.5 લીટર આપો. આ ઘરવાળો આવ્યો, દૂધવાળો નથી આવ્યો. પણ હું પ્રસંગ દીકરીનું કહેતો હતો. હા, 13-14 વર્ષની એક નાનકડી દીકરી શાક માર્કેટમાં બેઠી બેઠી શાકભાજી વેચતી હતી. ત્યાંથી એક સંત નીકળ્યા. એ સંતે દીકરીને પૂછ્યું દીકરી પાલક નથી? સંતે દીકરીને પૂછ્યું દીકરી પાલક નથી? દીકરી સંતની સામું આમ ટગર ટગર જોઈ રહી. સંતે કીધું કેમ દીકરી ધારીને ધારીને મારી સામું જો છો? દલપતભાઈ દીકરી બહુ સારી વાત કરી. બાપુ પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. સંતે કીધું કેમ એમ કેવું પડ્યું? તો કે જન્મ દઈને જ મારા મા બાપ ગુજરી ગયા છે. જો પાલક હોત ને તો આજે હું શાકભાજી ન વેચતી હોત. જેટલા માતાઓ બહેનો મારો કાર્યક્રમ અત્યારે સાંભળે છે કે ટીવીના માધ્યમથી, એને એક મારી વિનંતી છે, પેટમાં જ્યારે દીકરો કે દીકરી તૈયાર થતા હોય ત્યારે ભ્રૂણ હત્યા કરે છે. દીકરી હોય ને પેટમાં તો ભ્રૂણ હત્યા કરે છે. ભ્રૂણ દીકરીને પેટમાં મારી નાખે, પછી દીકરાની માનતા કરે અને દીકરાની માનતા પૂરી કરવા ઘેરે ઘેરે દીકરી ગોતવા નીકળે. ગોળણી કરવાની હોય ને, આજે ગોળણી પૂરી ન થઈ, ક્યાંથી થાય? પેટમાં ગોળણી જતી મારી નાખી.
શું કામ આવું કરો છો? દીકરા ને દીકરીમાં માવતર ભેદ ન કરો. દીકરા કરતા દીકરી સવાય છે સાહેબ. હા, એક બેને પાછી મને એ ફરિયાદ કરી હતી. મને કે એમાં મારા બૈરાઓનો વાંક નથી, કાં તો અમારો ધણી અને કાં તો અમારા સાસુ સસરા અમને ફોર્સ કરે છે કે અમારે દીકરો જ જોઈ છે. એ બેનની વાતે સાચી છે, એ મને ગમી. હા, માવતર આવું ન કરો. દીકરા દીકરીમાં ભેદ ન. ભાઈ આગળ બેઠી મંડળી નથી મજા આવતી, બિલકુલ શાંતિ નહીં. અમુક સાહેબ વાતો એવી હોય છે કે અહીંથી અમારે પબ્લિકમાં અમુક પ્રસંગો છે ને યાદ ક્યાંકથી આવતા હોય, અમારે કહેવાના હોય છે. આમાં બધેમાં પછી હા હા હી મસ્કરી પ્રોગ્રામમાં નથી હોતા. અમુક વાતો છે ને એ બિલની છે, અમુક વાતો છે એ દિલની છે સાહેબ. ના એ બેઠા ભલે એમ નથી, બેઠા એને એમ વાંધો નથી, પણ જે અંદર જે પછી જે વાતો મસ્કરી ચડી જાય છે ને ત્યારે જે કહેવાનો ભાવાર્થ તૂટી જાય છે અમારો. બિલકુલ વિનંતી, તમે અમારા મહેમાન છો, તમારા થકી અમે ઉજળા છે, પણ એની એક સાંભળવાની મર્યાદા. ભજનમાં 3 જાતના માણસો આવે. 9 થી 12 વાગ્યા સુધી આવે ને કલાકારોને જોવા આવતા હોય. કેવા કલાકાર હોય છે, કેવા લુગડા પહેર્યા છે. 12 વાગે રવાના, 12 થી 3 બેઠા હોય ને એ ગેરંટેડ હોય. જેને રાગ તાલ સૂર શબ્દ સમજતા હોય એવા બેઠા હોય. પછી 3 વાગે અમે ચા પાણી પીને 3 થી 6 નો રાઉન્ડ કરીએ ને એમાં બેઠા હોય ને ઘેરે કોઈ બાયણા ખોલે એમ ન હોય. એ તો હલવાણા હોય. હવે ક્યાં જાઉં? એવો પ્રસંગ તો લગભગ અમારે નથી આવતા, પણ ઘણા સમય પછી આજે સુંદર મજાનો સમય ગયો ને આજે રામગીરી પ્રભાતી સાંભળવા મળે. આજે મળશે. ક્યાં વાત છે. કહેવાનો મતલબ અમુક કાર્યક્રમ એવા હોય છે અમે લોકોને આનંદ કરાવી છે સાહેબ. અમુક કાર્યક્રમ એવા હોય જેમાં અમને અંદરથી આનંદ આવતો હોય, એવો આજનો કાર્યક્રમ છે. તમને રૂડું લગાડવા હતું તો નથી કહેતો બાપ. અમારે એક જણ હમણાં ઘોડા ઉપર ઊંધો બેઠો, ઘોડાનું મોઢું આ નહીં કરો ને આમ ફરીને બેઠો. મેં કહું ઊંધો કા બેઠો? મને કે ઘોડો હોનાની વીંટી ખાઈ ગયો. એક જોડો દવાખાને ગયો, ડૉક્ટર સાહેબ હું જ્યાં અડું ત્યાં મને દુખે, હું જ્યાં અડું ત્યાં દુખે. ડૉક્ટર કે આવું કંઈ અમારે ભણવામાં નથી આવતું. હું ડૉક્ટરની બાજુમાં જ બેઠો હતો. મેં કહ્યું સાહેબ એની આંગળીમાં જ ગુમડું થયું છે. જ્યાં અડે એ દુખો ને તાર બાપની આંગળી પાકી નથી દેખાતી. આ બધું હળવું હળવું મનોરંજન. તો એકાદી નાનકડી વાત કરીને પછી ભેરવી રામગીરી પ્રભાતિયા તરફ જઈશું અને પછી આગળ કાર્યક્રમના વિરામ તરફ લઈ જઈશું. આપણે મસ્તીથી બેઠા છે બધા. આનંદ. જય હો. આમ આમ રામ આ મંડપના દર્શન તો કરો. કેવો રૂડો મંડપ, સ્તંભ કેવો છે જો. ક્યાં બાત હે. આની દોરી છોડી એનું પણ સન્માન થયું ને. આ કહેતું દોરી છોડી કે ગામવાળા નહીં સવારે છોડવાની દોરી એમ. હા, એ દોરી છોડે પછી એને મંડપ કરવાનો એવું કાંઈક હોય ને નિયમ. પ્રોગ્રામ અમારો જ રાખજો. હારવાર કામ કરી લે ને, ધંધો કરી લેવાય. કાલા ને વાલા ને હરી ને વાલા. એ સાંભળો એક દાખલો, એક ફટાક ઝડપથી. જંગલમાં સિંહ આયલો જાતો તો નાના નાના જનાવરને ધમકાવે, એ હરણ ભાઈ નીચે બેસી જા ને. અહીંયા ગાઈડલું અહીંયા સમાધિ લઈ લે. એ હરણ અહીંયા આવ, અહીંયા આવ. જંગલનો રાજા કોણ? એ તો તમે જો ને, એમાં થોડું કહેવા પણ હોય. વાંદરો જોડે, એ વાંદરા અહીંયા આવ. જંગલનો રાજા કોણ? એ તો તમે જોવ ને. એમાં હાથી આયલો આવે ગરમ થતો થતો. ઘેરે ઘેરે હાથની યારે માથાકૂટ થઈ ગઈ છે. હું ડુલાડતો, એ હાથીડા અહીંયા આવ. અરે જંગલનો રાજા કોણ? હાથી કે આ એક જ જનાવર છે, અમે હું બધા મરી ગયા.
ઊંઢ લાંબી કરીને પૂંછડી પકડી સિંહની, ફેરવીને કોપણમાંથી હરેરાટ કરતો કર્યો ઘા હો, એક જ ઘા ભેગું નાખી દીધું, 1.5 ઘા આઘો. સિંહ આવ્યો ઢહડાતો ઢહડાતો. એ કે ન ખબર હોય તો નાખી દેવાય, ઘા થોડા હાડકા ભાગે તો ઢીલા પડે નહીં. તમને ખબર છે એક ટોપી વાળાની વાર્તા આવતી હતી, ટોપી વાળાની, બહુ જૂનું ભણ્યા છે ને ખબર છે. ટોપી વાળો ટોપી વેચવા નીકળો, ઝાડવા નીચે હૂતો, નીંદર આવી ગઈ, ઝાડવા ઉપર વાંદરા હતા, એક એક વાંદરો નીચે ઉતરો, પોટલામાંથી ટોપી લઈ અને ઝાડ ઉપર ચડી ગયા બધા વાંદરા. કલાક પછી ટોપી વાળે નીંદર ઉડીને પોટલામાંથી ટોપી બધી સાફ, આમ તેમ ફાફા માર્યા કે જેડો ની ઉપર નજર કરી, વાંદરા ટોપી પહેરીને બેઠા હતા. હવે શું કરવું? માણસની નકલ કરે વાંદરા, માથા બધી ટોપી નીચે નાખી, બધા વાંદરાએ ફટોફટ ટોપી નીચે નાખી દીધી, પોટલું વારી લઈને વયો ગયો. આટલી વાર્તા તમને ખબર છે, બરોબર? વાર્તા અરજીની આગળ છે. ટોપી વાળો ગુજરી ગયો, એનો છોકરો ધંધો કરવા નીકળો. આપણે વારસાગત ધંધો આપણા છોકરાને શીખાડીએ ને, છોકરો ટોપીનું પોટલું લઈને નીકળો. છોકરાની નીંદર આવી ગઈ, ઝાડ નીચે બેઠો, ઉપરથી એક એક વાંદરા નીચે ઉતરા, પોટલામાંથી ટોપી લઈને ઝાડમાંથી વૈયા ગયા. કલાક પછી છોકરા નીંદર ઉડી, જોઈ તો પોટલ ટોપી સાફ, ઉપર નજર કરી, વાંદરા ટોપી પહેરીને બેઠા હતા. હવે એનો બાપ એને શીખવાડી ગયો હતો, માથા બધી ટોપી નીચે નાખી, કોઈ વાંદરાએ ટોપી નીચે નાખી જ નહીં, ગમે એમ થયું. એક જુવાનીઓ 25 વર્ષનો વાંદરો હેઠે ઉતરો, છોકરાને ફેરવીને ફડાકો માર્યો. છોકરો કેમ માર્યો? તો તારો બાપ તને શીખાડી ગયો, તો મારો બાપ મને નહીં શીખાડી ગયો હોય? ટોપી બેઠ, તારો બાપ તને શીખાડી ગયો, મારો બાપ બંને નો શીખાડી ગયો હોય? આ બધા હળવા હળવા આનંદ કરવાના પ્રસંગો. ભાઈ એ લાઈટ બંધ કરી દેજો, મોબાઈલ વાળી આંખમાં આવે છે. લાઈટ બંધ કરી દેજો. હા, એક જણો ભગવાનને મોબાઈલ કરતો હતો. ભગવાન નરસિંહ મહેતાના 52 કામ કર્યા, કુંવરબાઈનું મામેરું પૂર્યું, દ્રૌપદીના 999 ચીર પૂર્યા, 500 નું બેલેન્સ નહીં પૂર દે. વરના દીકરા ભગવાન પાસે બેલેન્સ પુરાવે છે. આ તમને ખબર છે મોબાઈલમાં વોટ્સઅપ આવે, વોટ્સઅપ ને છોકરાને પહેરાવાનું ડાયપર બે હરખા, બેમાં 10-10 મિનિટે જોવું પડે કાંઈ આવ્યું. જઈએ સમજાય તઈ. પણ છેલ્લી એક વાત કરીને ભજન તરફ પાછા જઈશું. ખૂબ આપે મને ભાવથી સાંભળ્યો. લંકાપતિ રાજા રાવણે વિભીષણને ધમકાવીને કીધું, વિભીષણ રહેવા માટે મોટો બધો બંગલો આપ્યો, તારું ખાવાનું પૂરું કરું છું. તે બંગલા ઉપર રામ શબ્દ લખ્યું, દુશ્મનનું નામ કેમ લખ્યું? અને 108 દાણાની માળા લઈને હવાના પોરમાં રામ રામના જપ કર, દુશ્મનના જાપ કરે. વિભીષણજી થોડા સમજણા મળે, મોટા ભાઈ તમારી સમજ શક્તિમાં ફેર છે. રામ લખ્યું એ બરોબર છે, રામ રામના જાપ કરું એ બરોબર છે, પણ તમારા દુશ્મનના જાપ નથી કરતો. કોના જાપ કરે? તમારા મારા ભાભીના જાપ કરતો તો, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી, રાવણ મંદોદરી. પણ સમય બહુ વધારે જતો હતો ને નામ થોડુંક લાંબુ થતું હતું, એટલે મેં રાવણનો રા લીધો ને મંદોદરીનો મ લીધો, એટલે હું રામ 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 રામનું રટન કરતો હતો. હમણાં એક બકરીને જૂનાગઢથી રાજકોટ લઈ જવાની હતી, બકરીને બસ આવી ને બસમાં બકરીને ચડાવી, કંડક્ટર કે માણસની બસે, બકરા ન હાલે, આમાં ઉતારો. એક બસ જવા દીધી, બીજી બસ આવી, ડ્રાઈવર કંડક્ટર બસ સ્ટેન્ડમાં ચા પીવા ઉતર્યા, બકરીને ચડાવી બસમાં, માથે ધાબરો ઓઢાડી દીધો, બસ ઉપડી. કંડક્ટર ટિકિટ 2 રાજકોટની આપો. કોની? એક મારી ને એક મારા માજી છે, 70 વર્ષની ઉંમર છે, નીચે બેસી ગયા. એમાં ગોંડ લાવ્યું ને બકરીએ લીંડી કરી. મારી બાજુમાં ભાઈ બેઠા છે કે તમારા માજીની મોતીની માળા તૂટી ગઈ. હે, મેં કીધું હવે પારા ન ગણતો.
મજા આવે. પણ સુંદર મજાનો પવિત્ર ચૈત્ર માસ, એમાં આવતીકાલની રામનવમી, એમાં ભગવાન નકલંગનો રામદેવ પીરનો સ્તંભ, ભજન અને ભોજનનો મેળો. મેળો એટલે શું? મેળે મેળે આવવાનું, મેળે મેળે વયું જવાનું, આને મેળો. કોઈ આમંત્રણની જરૂર નહીં, કોઈ બોલાવાય ન, કોઈ મૂકવાય ન આવે. મેળો, મેળે મેળે આવવાનું, મેળે મેળે વયું જવાનું, આનું નામ મેળો. એવો આ રામદેવ પીરનો મેળો અલખ જગાવે છે. તો ભજન સંતવાણીને છેલ્લા દોરમાં આપણે વિનંતી કરીએ. મંડપના ગ્રાઉન્ડમાં બેઠેલા દરેક મહેમાનોને એક વિનંતી છે કે થોડા જ સમયમાં રામદેવજી મહારાજના સામૈયા આવવાના હોય તો આ ગ્રાઉન્ડ ખાલી કરી આપવા માટે વિનંતી. એ તમે મત કરો નિંદર સે પ્યાર, જૈસો સપનું રન કો જો જો प्यारा ऐसो है संसार, भजमन राम राम तू ही मेरे आधार, भजमन राम. राम ने वाली रामगरी, सीता जी ने वाला श्री राम, राजा करण ने ना दान वाला, अर्जुन ने वाला ये ना भजमन राम. वाला अजी पढ़ोरे पोपट राजा राम तमने मां सीताजी पढ़ावे पासे राखीने रूड़ू तीजरू मुखेથી રામ નામ લેવડાવે પઢો 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 રે પોપટ राजा रे राम नाम हे राजा राम नाम
પોપટ તારે રે લીલા લીલા વાસ વઢાવું એનું રે બનાવું તારું પાંજરું એ હિરલા રતન થી જડાવું પડી જાઓ પડી જાઓ પડી જાઓ ઓ પડો રે ઓ રાજા રામ રામ પોપટ તારે જોને કેવી કેવી રસોઈ બનાવું ઘીમાં બનાવું રૂડા રૂડા ચૂરમાં ઓબલે ખાંડ એમાં પીંજાવું અજી કઢો પોપટ રાજા રામ 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 એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે ધાવો એક વાર તમે ગોકુળ આવો
આને તો મનાવી એ ઉધાજી એમ મારા વાલાને વઢીને કહેજો રે મારા વાલાને વઢીને એક ગઝલની પંક્તિ સંભળાવું તમને. દર્દ જે હોય છે દિલમાં આવી દર્દ જે હોય છે દિલમાં આવી રહે અશ્રુધાર દિલમાં આવી દર્દ હોય છે દિલમાં પગ કંઠે કાઠલો કાળો નરસિંહ મહેતાના સ્વામી નરસિંહ મહેતાન સ્વામી સાંભળા રાજતાણી અમે રે રૂપાળો રાજા રામ નો આમો પૂરણ હારો બીરજો ને રામો હજી સંતોનો સંગત ગણી ઓથ રાખી દો તમે ઓલિયાની ઓથ રાખી દો ઓલિયાની
દીધી આપે ઘણી પૂરણ હારો પૂરણ હારો નરસિંહ મહેતા નિર્ધન હતા એની નાગર નાતે આસી કરી ઘણી નરસિંહ મહેતા નિર્ધન હતા એની નાગરે હાસી કીધી ઘણી દેદી 700 રૂપિયા ખુદ સાંભળીએ આવીને એ દ્વારિકામાં વાલે દીધા હતા ઘણી આવો પૂરણ હારો વિપ્ર સુદામે બહુ વિપત રાખી એની ખાલ સુકાઈ ગઈ દેહ તણી વિપ્ર સુદામે વિપત રાખી ખાલ સુકાણી દેહ તણી કાયમ ધણી મારો કારીગર થઈને કાયમ ધણી મારો કારીગર બનીને એના કંચન ના મેલ જોને દીધા ચડી પૂરણ હારો રામ પૂરણ હારો પીર જોને રામો હાજી સંતોનો ઈ સમરથ ધણી પૂરણ હારો તેદી ત્રિકમ પધારી ગયા તા તૈયાર બની ત્રિકમ પધારી ગયા તા તૈયાર બની દ્રૌપદીજીની વાલે મારે લજાજો ને રાખી સતી દ્રૌપદીજીની વાલે હાડિયું ઓઢાડી તેદી વગર ગણી આવો પૂરણ હારો પૂરણ હારો પીર જમે રામો સાધુ સંતોનો ઈ સમરથ ધણી પૂરણ હારો
પછમ ધરામાં પીર મુજા પ્રગટ્યા આપણી બધાયની ખબર લેવા ખાવન ધણી સવારામ બાપાની ડોલે વાલો આવી ગયા દાસ સુસવાની ડોલે વાલો પુરાણ હારો પુરાણ क्योंकि मेरे राम किसी को मारे नहीं पापी नहीं है राम किसी को मारे नहीं ऐसे पापी नहीं है मेरे करके राम गुण गाय के गोपाल गुण गाय के तुलसी मगन भयो राम गुण गाय के तुलसी मगन कोई खाए सिरा पूरी हलवा बनाई के कोई खाए सिरा पूरी मेरे संत और भगत खाए साधु खावे रुखा सुखा साधु और भगत खाए रुखा सुखा प्रभु को धराई के तुलसी मगन भयो राम गुण गाय के ભેરવી મગાવી દો સાહેબ કોઈ ઓઢે સાલ ગુજારા મખમલ
તે ભગવી કફની સાધુઓ તે ભગવી કફની અરે ભગવતી લગાઈ કે તુલસી મગન ભયો મગન ભયો તુલસી તુલસી मैं नजर से समा बदलने मैं नजर से ना उठाओ ना झुकाओ तुम जाए कहीं रात ढल जाए कोई भैन्याल धनमाल ताल पाई के तुलसीदास न्याल भया ए तुलसीदास तुलसीदास न्याल भयो प्रीत प्रभु से लगाई के तुलसी मगन હું મુક્તિનો ચાક છું મને બહુ બંધન નથી ગમતા હું તો મુક્તિનો ચાક છું મને બહુ બંધન નથી ગમતા કમલ पीड़ाई जाई पहला आप हमर में तू उड़ियन दे दे खुशी दे दे जमाना में मने हरदम रुदन दे दे मने हरदम रुदन दे दे मने हरदम रुदन दे છેલ્લે આપ સૌનો ભાવ છે ભાઈની ફરમાઈશ છે એક પંક્તિ આપને જરૂર સંભળાઈશ ભજન આવી ગયું છે પણ છતાં સંભળાવી દઈશ જેની રખતા આવીને નારકે મટી જાય મનની બધી દોડાદોડ निर्मल मन थी જોતા એમાં ખોટી મળે નહીં કાંઈ ખોટ
અજમલ નંદા આનંદા રણુજાવાળા પીરામા અજમલ નંદા અજમલ નંદા આનંદા રણુજાવાળા પીરામા અજમલ નંદા આનંદા પાલાવાળા અરે રણુજાવાળા પીરામા ભાલાવાળા પીરામા અજમલ નંદા આનંદા રણુજાવાળા પીરામા અજમલ નંદા આનંદા રણુજાવાળા 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 બોલી સત્ય સનાતન ધર્મની. બે હાથ ઊંચા કરીને ભગવાનનો એવો સરસ મજાનો જયનાથ કરીએ આપણે. ભગવાને આપણને આવો સરસ મજાની રાત આપણી એક જાગરણ બનાવી છે. બે હાથ હૃદયના ભાવથી બે હાથ ઊંચા કરીને રામદેવજી મહારાજનો જયનાથ કરી. બોલી રામદેવજી મહારાજ કી. अपने अपने माता पिता और गुरु महाराज की नमः. पार्वती पति